આગળ વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના થરામાં અચાનક દિયોદર નાળા નજીક એક જ કોમના લોકો વચ્ચે ઉગ્ર જાહેર ધીંગાણું સર્જાયું હતું। લાકડીઓ, ધારિયા અને પથ્થરો વડે કરાયેલા હુમલામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જબરજસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી। થરામાં બનાસકાંઠાના થરામાં સમુદાય ધીંગાણું સર્જાયું હતું। દિયોદર નાળા પાસે અફરાતફરી મચી ગઈ હતી। લાકડી અને પથ્થરો વચ્ચે એકબીજાની મારામારી થતી હતી। લાકડી પથ્થર વડે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। ધારિયા અને પથ્થરો વચ્ચે વડે કરાયેલા હુમલા વચ્ચે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। બનાસકાંઠાના થરામાં અચાનક દિયોદર નાળા નજીક એક જ કોમના લોકો વચ્ચે ઉગ્ર જાહેર ધીંગાણું સર્જાયું છે। લાકડીઓ, ધારિયા અને પથ્થરો વડે કરાયેલા હુમલામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક અહેવાલ મળ્યો છે। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યા છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંદોબસ્ત તપાસ શરૂ કરવામાં આવી હતી। થરામાં સમુદાય ધીંગાણું સર્જાયું હતું। દિયોદર નાળા પાસે અફરાતફરી મચી ગઈ હતી। લાકડીઓ અને પથ્થર વડે 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ધીંગાણુંનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। થરામાં સમુદાય ધીંગાણું યોજવામાં આવ્યું હતું। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર નાળા પાસે અફરાતફરી મચી હતી। લાકડી, પથ્થર વડે 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ધીંગાણાનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બનાસકાંઠાના થરામાં સમુદાય ધીંગાણું સર્જાયું હતું। દિયોદર નાળા પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડી, પથ્થર વડે 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ ઘાયલ થતા વિડીયોમાં ધીંગાણાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ધીંગાણાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યા છે। બનાસકાંઠાના થરામાં સમુદાય ધીંગાણું થયું છે। એક જ કોમના વચ્ચે આ ધીંગાણું થયું હોવાથી 10 લોકો ઘાયલ હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યા છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। પોલીસે ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જબરજસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી।